ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટલે કે દર વર્ષે 8મી માર્ચે મહિલાઓ માટે સેલિબ્રેટ કરવામાં આવતો દિવસ. પણ કેમ 8મી માર્ચે જ મહિલા દિવસ કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે? મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. મહિલાઓની ફરજ, તેમની વફાદારી, પ્રેમ, સમર્પણને ધ્યાનમાં રાખીને દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો પણ મુખ્ય ઉદ્દેશ મહિલાઓ પ્રત્યે આદર દર્શાવવાનો છે. આજે પણ ઘણા સમાજમાં ઘણી જગ્યાએ મહિલાઓને નબળી ગણવામાં આવે છે. તે જ સમાજને જાગૃત કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં વર્ષ 1908માં મહિલા મજૂર ચળવળ સાથે મહિલા દિવસની ઉજવણીની શરૂઆત થઈ, જેમાં લગભગ 15,000 મહિલાઓએ ભાગ લીધો હતો અને સમાન અધિકારની માંગ કરી હતી. જેમાં કામકાજનો સમય ઘટાડવા, સારો પગાર અને મતદાનના અધિકારના મુદ્દાઓ ખાસ હતા. પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 1911માં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, સ્વિટ્ઝરલેન્ડમાં ઉજવવામાં આવ્યો હતો. પરંતુ તેને માન્યતા વર્ષ 1975માં મળી, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ તેની ઉજવણી કરવાનું શરૂ કર્યું. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો હેતુ એ બતાવવાનો છે કે મહિલાઓ કોઈ પણ બાબતમાં પુરુષોથી ઓછી નથી. હેપી વુમન્સ ડે ટુ ઓલ બ્યુટીફુલ લેડીઝ.